સુરતમાં જે મોકડ્રીલ યોજાઈ રહી હતી તે દરમિયાન આગ લાગવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો છે। સુરતમાં મોકડ્રીલ વચ્ચે આગ લાગવાના દ્રશ્યો સામે આવ્યા છે। સંદેશ ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સુરતમાં મોકડ્રીલ યોજવામાં આવી રહી હતી। એનએસજી કમાન્ડો રોકાયા હતા, તે જ બિલ્ડિંગમાં આગ લાગવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો છે। પ્રચંડ બ્લાસ્ટ બાદ બિલ્ડિંગમાં આગ લાગી હતી। જો કે કયા કારણોસર બ્લાસ્ટ થયો છે તેને લઈને હજી સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે 160 જેટલા એનએસજીના જવાનો આ હોટેલમાં રોકાયા હતા અને બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટના કારણે થઈને અહીંયા આગ લાગવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે મહત્વનું છે કે સંદેશ ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર અત્યારે આપને જણાવી દઈએ કે જો જ્યારે આ કમાન્ડો બહાર નીકળ્યા છે ત્યારે એમને ખબર પડી છે કે આગ લાગવાની આ ઘટના સામે આવી છે। લગભગ 10 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સુરતના આ દ્રશ્યો છે કે બિલ્ડિંગમાંથી 9 જેટલા લોકોનું તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ હાથ ધરવામાં આવી રહ્યું છે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેના માટે થઈને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સતત તે લોકો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો બ્લાસ્ટ દરમિયાનના આ દ્રશ્યો છે કે બ્લાસ્ટ દરમિયાન ત્યાં બિલ્ડિંગમાં આગ લાગી હતી, જેમાં એનએસજી કમાન્ડો રોકાયા હતા, તે જ બિલ્ડિંગમાં આગના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। જોકે કયા કારણોસર બ્લાસ્ટ થયો અને આગ કેમ લાગી હજી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ લાગવાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો સૌપ્રથમ આપ જોઈ રહ્યા છો। ત્યારે મહત્વનું છે કે એનએસજીના કમાન્ડો સમજ્યા કે મોકડ્રીલ છે, પરંતુ તે લોકો જ્યારે બિલ્ડિંગની બહાર નીકળ્યા છે ત્યારે તેમને આ વાત સમજાઈ છે કે ખરેખર આગ લાગવાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા આઝમ આપણી સાથે જોડાયા છે। આઝમ, જણાવશો, જે રીતે મોકડ્રીલ કરવામાં આવી રહી હતી તે દરમિયાન આગ લાગી છે, કયા કારણોસર સૌ પહેલા આ આગ લાગી છે? બનીને સામે આવે છે અને જે વિડીયોઝ અને જે ફોટોઝ દેખાઈ રહ્યા છે એ સુરતના અલથાણ ભીમરાજ જે છે ત્યાંના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે હોટલમાં એનએસજી કમાન્ડોઝને રાખવામાં આવ્યા હતા એટલે તે ત્યાં રોકાયા છે। હાલ આપણે જ્યારે એનએસજી કમાન્ડોની વાત કરીએ તો સુરત શહેરના અંદર 160 જેટલા એનએસજી કમાન્ડોને લાવવામાં આવ્યા છે અને એમને એક એસવી એનઆઈટી ખાતે તો એક મોકડ્રીલ કર્યું બી હતું। સુરત ડાયમંડ બુર્જ સહિતની અન્ય બિલ્ડિંગોના અંદર પણ આ 160 જેટલા એનએસજી કમાન્ડો ભવિષ્યમાં કરવાના છે મોકડ્રીલ। પરંતુ આજે રાતના વહેલી સવારે જે ઘટના બની છે, જ્યારે બ્લાસ્ટ થયો હતો ત્યારે પ્રથમ તો આ 160 એનએસજી કમાન્ડોને એવું લાગ્યું હતું કે આ મોકડ્રીલ છે, પરંતુ ત્યારબાદ એ બહાર આવ્યા હતા ત્યારે એમને ખબર પડી કે આ મોકડ્રીલ નહીં પરંતુ સાચી આગ લાગી છે। સાચી આગ લાગવાનું કારણ હતું કે જે હોટલના નીચેની દુકાન હતી તેના અંદર પ્રથમ આગ લાગી હતી અને ત્યારબાદ એ ધુવાળો ઉપર હોટલમાં પહોંચી ગયો હતો। ઘટનાની ગંભીરતાને જોતા ફાયરની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને 9 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે આના અંદર જોવા જાય તો 160 જેટલા એનએસજી કમાન્ડો જે હતા તેમના પાસે પોતાના હથિયારો પણ હતા જે આગને વધુ વિકરાળ બનાવી શકતા હતા, પરંતુ તે પહેલા જ તમામ પોતાના હથિયાર માલ સામાન સાથે એનએસજી કમાન્ડો તો બહાર આવી ગયા હતા। ખાસ કરીને વાત કરીએ આઝમ, તો જે રીતે આ મોકડ્રીલ પહેલા પણ યોજવામાં આવી હતી, શું બિલ્ડિંગમાં કોઈ ફાયર સેફટીના સાધનો ન હતા? ફરી એકવાર જણાવવા, મોકડ્રીલ ના હતું, પરંતુ મોકડ્રીલ એનએસજી કમાન્ડો સમજ્યા હતા। સાચો બ્લાસ્ટ થયો હતો, સાચા બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી। એનએસજી કમાન્ડો એવું વિચારી રહ્યા છે કે એમને જાણ કર્યા વગર મોકડ્રીલનું આયોજન છે, પરંતુ તે સાચી આગ નીકળી હતી। બીજી તરફ આપણે જ્યારે આ દ્રશ્યો જોઈ રહ્યા છે ત્યારે ત્યાં ફાયર સેફટીના સાધન તો દેખાઈ રહ્યા છે, પરંતુ એ કામ કરતા હતા કે ના કરતા હતા એ તો હવે ફાયરની ટીમ સવાર થયા બાદ એ ત્યાં જઈને વધુ તપાસ કરશે। પરંતુ આ જે મોલ દેખાઈ રહ્યો છે અને સૌથી મહત્વની વાત છે કે 160 જેટલા જો એનએસજી કમાન્ડો આવ્યા છે તો એમને આ જ વિસ્તારની આ જ હોટલમાં તમામને એક સાથે કેમ રાખવામાં આવ્યા છે એ પણ એક મોટો સવાલ બને છે, કારણ કે એનએસજી ગાર્ડ જો આ ધુમાડામાં ફસાઈ જતે, તે નીકળી ના શકતે, કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્ત થતે તો એની સંપૂર્ણ જવાબદારી કોણ લેતે? જી, 160 જેટલા એનએસજી જવાનો જે હોટલમાં રોકાયા હતા, શું એ હોટલની સેફટીને લઈને સવાલો ન ઉઠે? કારણ કે પહેલી વખત આવી કોઈ ઘટના નથી ઘટી, પહેલા પણ અનેકો વખત આગ લાગી છે, સરકાર દ્વારા પણ અનેકો વખત રજૂઆત કરવામાં આવતી હોય છે, છતાં પણ હોટલમાં કોઈ સેફટી ન હોય તે પણ સવાલ જ છે। હાજી, એકદમ તમારી વાત સાચી છે, કારણ કે આઉટર સાઈડના અંદર રાખવામાં આવ્યા છે અને આપણે જોઈ રહ્યા છીએ આ જ્યારે ઘટનાના દ્રશ્યો સામે આવી રહ્યા છે એ બતાવે છે કે આગ અચાનક બ્લાસ્ટ થતાને સાથે લાગી હતી। બેન્ક્વેટ બિઝનેસ હબ જે છે તે આ બિલ્ડિંગનું નામ છે અને SJMD હોટલ કરીને છે, ત્યાં આ તમામને રાખવામાં આવ્યા હતા।
અંદાજિત 4:45 વાગે આગ લાગી હોવાનું ફાયરનો કોલ છે, એટલે કે આગ 4:30 કલાકે લાગી હોઈ શકે તેવું હાલ આપણે વાત કરી શકીએ. પરંતુ જે આગનો પ્રથમ કોલ હતો કે આ બેન્ક્વેટ બિઝનેસ હબના 122 નંબરની જે દુકાન છે તેમાં આગ લાગી હતી. અને ત્યારબાદ મેં તમને જેમ કીધું કે એનએસજી કમાન્ડો એવું વિચારી રહ્યા હતા કે આ મોકડ્રીલ છે, પરંતુ આ મોકડ્રીલ ના હતું. ખરેખર આ બિલ્ડિંગમાં એક બ્લાસ્ટ થયો હતો. કયા કારણસર બ્લાસ્ટ થયો તે ફાયર તપાસ કરી રહી છે, પરંતુ બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળી હતી. જી આભાર સમગ્ર માહિતી બદલ. આગળ પણ